તો કેમ છો મારા વાલા મિત્રો? આજે આપણે જાણવું છે, એટલે મતલબ કે આજે આપણે કર્યો છે એક ધંધો નવો ચાલુ, રિસ્ટોરેશનની જૂની ભાઠી ગાડીઓ એટલે મતલબ કે હાવ ભટકાઈ ગયેલી ગાડી હોય ને એને આપણે રિપેર કરાવીને વેચવાની, સમજાણું? તો અત્યારે આપણે એક ગાડીનો ઓર્ડર આવ્યો છે. એ ભાઈ ગાડી આપણને 3 લાખમાં દે છે, ફૂલ સ્ક્રેપ થયેલી ગાડી 3 લાખમાં દે છે. અને આપણે હવે એને રિપેર કરાવશું ગજુ ગેરેજવાળા પાસેથી. તો પહેલાં એ ગાડીને જો હું તમને કન્ડિશનની આજે દેખાડું કેવી છે, પછી આપણે કરશી. એટલે મતલબ કે આપણે લઈ જ જાણીએ. એને આપણે 3 લાખ રૂપિયા મોકલી દીધા છે ને એને આપણને આ ગાડીની ચાવી આપી દીધી છે. તમે જો આ ગાડી છે એક C700 છે, અને તમે ખાલી જોવાની હાલત. ઊભા રહ્યો હું તમને દેખાડું, આ રાખી દઉં. હવે એ બાયરે ક્યાંક ભટકાડીને આવ્યો હતો, પછી અહીંયા રાખી દીધી છે. તો જુઓ તમે આગળથી કેવી ભટકાણી છે, અને હવે સાઈડમાંથી જુઓ ફૂલ આમ દઈ નાખી. પાછળથી તો તમે જુઓ ખાલી ડેકીની અંદરની સ્પેસ દેખાય છે. અંદરથી ને સારી ભટકાડી છે એને. અત્યારે આપણે આ જ ગાડીને ખેંચીને લઈ જઈએ ગજુ ગેરેજવાળા પાસે, અને આપણે લઈ જાય સ્વિફ્ટથી ખેંચીને. પછી આપણે આ ગાડીને ઓછામાં ઓછી 15 લાખમાં વેચવાની છે. ગજુ ગેરેજવાળો લે છે આપણી પાસેથી આ ગાડીને હમી કરાવવાના. મેં એને પૂછ્યું હતું કે તું કેટલા લઈશ. મેં એને ફોટા મોકલા હતા. એ ભાઈએ મને મોકલા હતી, જ મેં મોકલા હતી કે 5 લાખમાં થઈ જાય. અત્યારે જઈને પૂછીએ ને કે કેટલામાં થાય છે, એટલે ખબર પડે. 5 લાખમાં થઈ જાય એટલે આપણે પ્રોફિટ 8 લાખમાં થઈ જાય આખી ગાડીનું. અને 15 લાખમાં વેચીએ એટલે આપણને થાય 9, 10, 11, 12, 13 ને 14, આપણને થાય 6 લાખનો પ્રોફિટ. જૂની ગાડી વેચવામાં પ્રોફિટ આપણે મળી જાય છે, સમજાણું? અને અત્યારે પાછળની ગાડીમાં બેઠો મારો ભાઈ, બ્રેક મારશે એટલે અત્યારે એમાં એ બેઠો. જો સામે આવી ગયું ગજુનું ગેરેજ, એનું નામ એ ગજુભાઈ, અને આપણે એને કહીએ ગજુ ગેરેજવાળો. ઓય હે, મેં થોડીક જાજી સ્પીડમાં કરી નાખી, પણ વાંધો ન થયો આપણી સીપડીમાં. અને આપણે કેટલાય દિવસે સ્વિફ્ટ હકાલતા નહોતા. આજે આમાં ડીઝલ પુરાવી લીધું છે, પેટ્રોલ. તો હવે આને કાઢી હતી બાયરે. એમ તો આમાં કંઈ વાંધો ન થયો. હવે ગજુ ગેરેજવાળા પાસે અહીંયા બાયરે મૂકી દે, અંદર તો મૂકવી નથી કારણ કે તૂટેલ ફૂટેલ છે. અહીંયા બહાર રાખી દે ને એને કહી દે કે આવું આમાં કરવાનું, એ કરી નાખશે. પછી અહીંયા રાખીને આપણે નીકળી. બસ અહીંયા આમ પગથિયા ઉપર ચડી ગઈ હતો. હવે આપણે અહીંયા નીચે જ ઉતાર લેવું. ભાર્યો ને હમણાં ચાવીથી ગેસ ચાલુ કરી શકી એવી કન્ડિશન તો છે. તો હવે જો આ ચેન કાઢી નાખીએ આપણે, નીચે ઉતાર લે, કારણ કે આ ગાડીમાં હજી એવો બધો વાંધો ન થયો કે એન્જિનમાં જાજો વાંધો ન થયો, એટલે ફૂલ ખડભડેલી હાલે છે એ હાલે. આગળ જઈને ઠોકાઈ ગઈ, અંદર જ ચડાવી દઈ. બસ અહીંયા રાખી દઈ. અને હવે આપણે આવી ગયા આપણી સ્વિફ્ટડીમાં. તો હવે અહીંયાથી નીકળીએ આપણે આમ ઓલી બાજુ, ઓફિસ બાજુ. ના, પહેલાં આપણે જમતા આવી. જમીને પછી આ ગજુ ગેરેજવાળો ખમી કરી દે ગાડી, તો આપણે લઈ જઈ. અને ગાડી આપણે આવડા વિડીયોમાં વેચવાની નથી, વેચવાની છે બીજા વિડીયોમાં. આનો આપણને એક ગ્રાહક મળી ગયું, આપણે ગોતી લીધો છે ને. એ ગ્રાહકનું નામ છે માલદેવભાઈ. માલદેવભાઈને આપણે આ ગાડી વેચવાની છે. તો અત્યારે આપણે પહેલાં આપણી હોટલે જમતા આવી. હોટલ તો આપણી જ છે, તો આપણે એને ગમે ને રાખી શકીએ. અને થોડું ઘણું કામ છે એ આયરે પતાવ લઈને જમી આવી લઈ. પછી આપણે જઈએ ગજુ ગેરેજવાળા પાસે ગાડી જો. તો હાલો. અને જો ગાઈઝ આપણા આજના કપડાં જો બાકી છે ને,
આને મેં બ્રાન્ડમાંથી લીધેલા છે. અને ગાઈઝ હું તમને એમ કહેતો હતો કે મેં હવે જમી લીધું છે, કામ બામ પતાવી લીધું છે. ને ગજુ આ ભાઈનો ફોન મારામાં આવી ગયો છે કે તમે ગાડી લઈ જાઓ, ગાડી થઈ ગઈ છે. એટલે તો આપણે જઈએ છીએ હવે ગાડી લેવા. ઓહો, અહીંયા જો ગમે એમ હાંકતા હોય. ચોક જ એવડા મોટા કરે, આવડા મોટા ચોક હોય. જો એ હાલે જાજો વાંધો ન થાય નકર હમણાં એને મારો જ ઉતરીને. વાંધો ન થાય ને એટલે. બાકી આયરનો દીકરો છું. આયર બાપુ મેદાનમાં ઉતરે ને એટલે મેદાન ખાલી બકા, સમજાણું. અને ગાય છે એ ગાડીમાં નંબર પ્લેટ નથી. નંબર પ્લેટ આપણે હવે રજીસ્ટર કરાવી દીધી છે, એટલે જૂની જ આવશે એ ગાડીની. એટલે એ ભાઈ જ કરાવી જેની હતી ને એ કે તમે અહીંયા જઈને તમારે ખાલી નખાવાની છે. તો હવે આપણે અહીંયાથી ઉતરીને હવે ગાડીમાં આવી ગયા છીએ. અને જો તમે ગજ્જુભાઈ કેવી મસ્તની કરી નાખી આ ગાડી. ફૂલ મસ્તની કરી નાખી છે. તમે ખાલી જો આમાં લાગે કે આ ભટકાઈને આવી છે ગાડી, લાગતું તો નથી. તો હાલો હવે ફૂલ આમ કરી જેવી, એટલે આપણે એને ગજ્જુભાઈનો ભાઈબંધ રાખ્યો, સમજાણું. તો હાલો બેહીને આપણે નીકળી. આ ગાડીને રાખી દે આપણી ઓફિસે. અને પછી આનું નંબર પ્લેટ નહીં બીજા વિડીયોમાં જ નખાવશે ને બીજા વિડીયોમાં જ આ ગાડીને આપણે મોકલી દઈએ. જેની એની પાસે આગળ આપણી ઝીપડી એટલે ઓલી સાઈડથી કાઢવી જોઈએ. આને થોડીક ગઈ આમ આડી કરીને કાઢવી પડે, ન કરે ને. અને અંદરથી નહીં જો આમાં વાંધો નથી, નકર પછી અંદરથી તો હોય ને, અંદરથી ને કંઈ વાંધો નહીં. બોલો. તો હાલો હવે આપણે નીકળી. તમને અલગ અલગ કેમેરામાં બતાવી દીધી, કાંઈ એમાં ફરક નથી પડતો ગાડીમાં, પહેલાં જેવી જ લાગે. તો હવે આપણે આલી સાઈડ છે આમ ને પછી આમ વારીને આપણું અહીંયા આવી ગયું. તો અહીંયા આપણે રાખી જ દઈએ આપણી XUV700. અને આની આપણે વેચવાની છે, એ આપણે મૂકી દીધી છે એક એપ્લિકેશનમાં. બસ તો અહીંયા રાખીને હવે શિફ્ટી લેતા આવી. તો હવે કાંઈ આપણે શિફ્ટમાં બેસી ગયા. શિફ્ટને પરબારી અહીંયાથી આમ જ કરી નાખીને હવે પછી ઓફિસે પૂગી જાય. ઓફિસે પોગીને પછી આપણે ડન છે. અને હજી આપણા માલદેવભાઈ એને ડીલ કરી છે ફાઇનલ. એ 13 લાખ રૂપિયા, પણ આપણે 14.5 તો કરાવી જ નાખશી ગમે એમ કરીને.